નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો ઉચ્ચ કક્ષાના વિકલિત માટેના તો એક્ઝામ્પલ તો સ્વાધ્યાય 5.7. એક્ઝામ્પલ નંબર 1, x² + 3x + 2. તો આ વિધેય માટે દ્વિતીય વિકલિત મેળવો, એટલે કે d²y/dx² અથવા તો માટે દ્વિતીય વિકલિત શોધો. તો આન્સર અહીં અને આપણે y વડે દર્શાવીએ તો y = x² + 3x + 2. એક્સની સાપેક્ષ તો વિકલન કરતા, તો એક્સની સાપેક્ષ વિકલન કરતા તો dy/dx અને = તો 2x + 3. ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરતા, તો dy/dxનું એક્સની સાપેક્ષ વિકલન કરતા, તો એક્સની સાપેક્ષ વિકલન કરતા d²y/dx² અને = તો 2. તો આ માગેલું દ્વિતીય વિકલિત થાય, એટલે કે વિકલનનું વિકલન. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3, x × cos x. તો x × cos x માટે દ્વિતીય વિકલિત શોધો. તો અહીં y x × cos x, તો એક્સની સાપેક્ષ વિકલન કરતા, તો dy/dx અને = તો બે વિધેયનો ગુણાકાર છે, તો એક વિધેય x × cos x નું વિકલન તો -sin x, તો -x × sin x + cos x × 1. ફરી એક્સની સાપેક્ષ વિકલન કરતા, તો ફરી એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો d²y/dx² અને = તો x તો -x × sin x નું વિકલન, એટલે કે cos x, પ્લસ તો sin x × -x નું વિકલન તો -1, પ્લસ cos x નું વિકલન તો -sin x, અને તો ફરી આનું સાદુરૂપ આપીએ તો આપણે લખી શકીએ, માઇનસ ચિહ્ન બહાર લઈ લો, કારણ કે ત્રણે પદમાં માઇનસ ચિહ્ન છે. x cos x પ્લસ sin x પ્લસ sin x, એટલે કે +2sin x, તો પ્લસ sin x, એટલે કે તો -x cos x પ્લસ 2 ટાઈમ્સ sin x. તો આ માગેલું દ્વિતીય વિકલિત d²y/dx². એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5. તો એક્ઝામ્પલ 5ની ગણતરી જોઈએ. તો આપણે જોઈએ કે અહીં y = x³ × log x. તો એક્સની સાપેક્ષ વિકલન કરતા, તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો dy/dx અને = બે વિધેય છે, બંને વિધેયનો ગુણાકારનું વિકલન, તો ગુણાકારના કાર્યને એમથી એક વિધેય x³ × log x નું વિકલન 1/x પ્લસ log x × x³ નું વિકલન 3x². માટે તો dy/dx તો માટે આપણે લખી શકીએ dy/dx અને = તો x²
एक्स क्यूब अपॉन एक्स એટલે કે एक्स स्क्वेर प्लस 3x स्क्वेर इंटू log x. ફરી एक्सની સાપેક્ષ વિકલન કરતા एक्सની સાપેક્ષ ફરીથી વિકલન કરીએ તો dy अपॉन dx નું વિકલન d સ્ક્વેર y अपॉन dx સ્ક્વેર इक्वल टू तो एक्स स्क्वेर विकलन 2x प्लस 3 इंटू ब्रेकेट में एक्स स्क्वेर इंटू log x विकलन 1 अपॉन एक्स प्लस log x इंटू एक्स स्क्वेर विकलन 2x इक्वल टू तो 2x प्लस 3x स्क्वेर अपॉन एक्स એટલે કે 3x प्लस 3 टाइम्स तो 2x એટલે કે 6x इंटू log x. तो आ मांगेलू विकलन थाय जे तो डी स्क्वेर वाय अपॉन डी एक्स स्क्वेर मळे. तो आम तो मांगेलू तो द्वितीय विकलित आपने तो आ रीते मळे. हवे एथी आगळ वधीए. एक्जाम्पल नंबर तो द्वितीय विकलित मेळववानुं होय त्यारे विकलननुं विकलन तो जे विकलन मळे एनुं फरीथी विकलन करो. एक्जाम्पल नंबर 7 तो e⁻⁶ इंटू cos 3x માટે દ્વિતીય વિકલિત મેળવો. તો અહીં તો આન્સર આપણે લખીએ. અહીં y ઇક્વલ ટુ e⁻⁶x इंटू cos 3x. બે વિધેયનો ગુણાકાર છે તો एक्सની સાપેક્ષ વિકલન કરતા तो dy अपॉन dx इक्वल टू e⁻⁶x इंटू cos 3x विकलन तो माइनस sin 3x इंटू 3 तो माइनस 3 टाइम्स sin 3x. કારણ કે બહારનું વિધેય cos છે એનું વિકલન માઇનસ સાઇન અને 3x વિકલન 3 પ્લસ cos 3x इंटू e⁻⁶x विकलन तो e⁻⁶x इंटू तो 6 માટે આપણે લખી શકીએ 6 इंटू तो 6 cos 3x e⁻⁶x સામાન્ય લખી શકાય તો 6 cos 3x माइनस 3 टाइम्स sin 3x इंटू e⁻⁶x. हजू पण 3 सामान्य लई शकाय तो આપણે 3 પણ સામાન્ય લઈ લઈએ તો 3 इंटू e⁻⁶x 2 cos 3x माइनस sin 3x. तो आ dy अपॉन तो dx मळे. तो फरी एक्सनी सापेक्ष विकलन करता तो फरी dy अपॉन dx में एक्सनी सापेक्ष विकलन करिए तो डी स्क्वेर वाय अपॉन dx स्क्वेर અને ઇક્વલ ટુ તો ફરી બે વિધેયનો ગુણાકાર છે 3 इंटू e⁻3x તો 3 इंटू e⁻3x इंटू तो आ बीजा विधेयનું વિકલન तो 2 टाइम्स cos 3x એનું વિકલન तो माइनस तो 2 टाइम्स sin 3x इंटू 3 એટલે કે माइनस 6 sin 3x माइनस sin 3x विकलन तो माइनस 3 टाइम्स cos 3x प्लस 2 टाइम्स cos 3x माइनस sin 3x इंटू 3 इंटू e⁻3x तो એનું વિકલન પણ 3 इंटू e⁻3x તો એનું વિકલન 3 इंटू e⁻3x इंटू 3 એટલે કે 9 इंटू e⁻3x तो इंटू 9 इंटू e⁻3x. ફરી આમાંથી 3 સામાન્ય લઈ લઈએ તો આપણને 9 इंटू e⁻3x સામાન્ય મળે તો 9 इंटू e⁻3x સામાન્ય લઈ લો તો ફરી બ્રેકેટમાં તો આમાંથી 3 સામાન્ય લીધા છે માટે તો -2 sin 3x माइनस
cos 3x, ફરી અહીંથી તો 9 ઇન્ટુ e રેઝ ટુ 3x સામાન્ય લીધા તો પ્લસ 2 ટાઈમ્સ cos 3x માઇનસ સાઇન તો 3x અને ઇક્વલ ટુ 9 ઇન્ટુ e રેઝ ટુ 3x બ્રેકેટમાં 2 ટાઈમ્સ cos 3x માઇનસ cos 3x તો cos 3x minus 2 times sin 3x minus sin 3x तो minus 3 times sin तो 3x तो आ मांगेલું દ્વિતીય વિકલન તો વિકલનનું વિકલન એ દ્વિતીય વિકલન થાય તો આ રીતે આપણે વિકલન તો દ્વિતીય વિકલન મેળવી શકીએ log of log x નું દ્વિતીય વિકલિત મેળવો તો અહીં y equal to log of log x एक्सनी सापेक्ष विकलित करना सापेक्ष विकलन करना तो dy अपॉन dx इक्वल टू बे विधेयનું संयोजित विधेय तो बहारना विधेयનું विकलन तो 1 अपॉन log x इंटू d अपॉन dx log x संयोजित विधेयના નિયમથી વિકલન કરીએ ત્યારે આ રીતે આપણે લખી શકીએ કે સાંકળ નિયમથી વિકલન કરતા તો 1 अपॉन log x इंटू x तो x इंटू log x तो आ अपने तो dy अपॉन dx મળે ફરી તો x ની સાપેક્ષ વિકલન કરતા तो फरी डी स्क्वेर y अपॉन dx स्क्वेर અને ઇક્વલ ટુ તો બે તો વિધેયનો ભાગાકાર અને ભાગાકાર માટે ઉપનિયમ પડશે 1 अपॉन gx એનું વિકલન માઇનસ g ડેશ x अपॉन gx નો સ્ક્વેર તો એનો પણ ઉપયોગ કરી શકાય તો એ નિયમનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ ભાગાકારનો ઉપનિયમ તો છેદમાં તો x ઇન્ટુ log x નો સ્ક્વેર અને અંશમાં d अपॉन dx तो माइनस d अपॉन dx x इंटू log x कारण तरीके तो આપણે લખી શકીએ તો કારણ તરીકે આપણે લખી શકીએ d अपॉन dx 1 अपॉन gx અને ઇક્વલ ટુ માઇનસ g ડેશ x अपॉन gx નો સ્ક્વેર મૂળભૂત રીતે આ ભાગાકારના વિકલનનો નિયમ જ છે અને જો એ નિયમ આપણને ન સમજાતો હોય એટલે કે આ સૂત્ર આપણને યાદ ન હોય તો આને fx કહો 1 ને fx કહો અને gx કહો અને ભાગાકારના વિકલનના નિયમનો ઉપયોગ કરો તો અહીંયા gx ઇન્ટુ d બાય dx fx એટલે કે 0 તો પહેલું પદ 0 થાય માઇનસ d બાય dx તો gx ઇન્ટુ તો fx એટલે કે ઇન્ટુ 1 તો આ આપણને સૂત્ર મળી જાય તો માટે તો ડી સ્ક્વેર વાય अपॉन dx સ્ક્વેર તો ડી સ્ક્વેર વાય अपॉन dx સ્ક્વેર અને ઇક્વલ ટુ માઇનસ ફરી x ઇન્ટુ log x એનું વિકલન તો x તો એક વિધેય બીજાનું વિકલન એટલે કે log x નું વિકલન 1 अपॉन x પ્લસ log x ઇન્ટુ x નું વિકલન 1 अपॉन x ઇન્ટુ log x નો સ્ક્વેર અને ઇક્વલ ટુ તો એક્સ એક્સ કેન્સલ તો 1 પ્લસ log x તો માઇનસ બ્રેકેટમાં 1 પ્લસ log x अपॉन x પ્લસ log x નો તો x પ્લસ x ઇન્ટુ log x નો સ્ક્વેર તો આ ડી સ્ક્વેર વાય अपॉन dx સ્ક્વેર મળે તો જે માગેલું દ્વિતીય વિકલિત છે હવે જે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 11 નંબરનો એક્ઝામ્પલ જુઓ જો y ઇક્વલ ટુ 5 ટાઈમ્સ cos x તો 5 ટાઈમ્સ cos x માઇનસ 3 ટાઈમ્સ sin x હોય તો સાબિત કરો કે ડી સ્ક્વેર વાય अपॉन dx સ્ક્વેર
પ્લસ વાય ઇક્વલ ટુ 0. તો આ સાબિત કરો. આન્સર, જ્યારે પણ વિકલિતો વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ આપણે મેળવવાનું હોય ત્યારે તો બે રીત છે. એક તો સીધું આ સમીકરણ આપણને મળી શકે, આનું વિકલન કરતા જાઓ અને ફરી તો વાય ઉપરથી y1 મળે એટલે કે દ્વિતીય વિકલન dy/dx મળે. dy/dx એનો સહગુણક અહીંયા d2y/dx2 જે સહગુણક હોય એ સહગુણક મેળવવા પ્રયત્ન કરો. અહીં d2y/dx2 સહગુણક 1 છે, માટે 1 તો સીધો આપણને મળવાનો જ છે. તો અહીં આપણને આપેલું છે y ઇક્વલ ટુ 5 ટાઈમ્સ cos x માઇનસ 3 ટાઈમ્સ sin x. તો એક્સની સાપેક્ષ વિકલન કરતા તો dy/dx અને ઇક્વલ ટુ cos xનું વિકલન માઇનસ sin x, તો માઇનસ 5 ટાઈમ્સ sin x માઇનસ 3 ઇન્ટુ sin xનું વિકલન તો cos x, તો dy/dx મળે. ફરી દ્વિતીય વિકલન કરી દો તો અહીંયા સીધું આપણને સ્વરૂપ મળી જશે. માટે તો ફરી તો એક્સની સાપેક્ષ વિકલન કરતા તો dy/dxનું એક્સની સાપેક્ષ વિકલન તો d2y/dx2 અને ઇક્વલ ટુ sin xનું વિકલન તો cos x, તો માઇનસ 5 ટાઈમ્સ cos x માઇનસ 3 ટાઈમ્સ તો cos x, cosનું વિકલન માઇનસ sin તો પ્લસ તો 3 ટાઈમ્સ તો sin x અને ઇક્વલ ટુ આમાંથી માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ તો માઇનસ તો 5 ટાઈમ્સ cos x માઇનસ 3 ટાઈમ્સ sin x. તો 5 ટાઈમ્સ cos x માઇનસ 3 ટાઈમ્સ sin x ઇક્વલ ટુ તો y, તો ઇક્વલ ટુ માઇનસ y. માટે તો d2y/dx2 ઇક્વલ ટુ માઇનસ y. માટે તો d2y/dx2 પ્લસ y ઇક્વલ ટુ 0. તો જે માગેલું તો વિકલિતો વચ્ચે સંબંધ દર્શાવતું પરિણામ. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 13. અહીંયા કોઈ પણ સમીકરણ આપણને આપેલું હોય, વિકલિતો વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ તો y2 મેળવી દો, y મેળવી દો અને સરવાળો કરો. તો y2 આપણે મેળવી દીધા અને ફરી તો આની ડાબી બાજુ એ બધી કિંમતો લખીને સાદુરૂપ આપીને ઇક્વલ ટુ 0 સાબિત કરી શકાય. એ રીતે પણ તો માગેલું વિકલ સમીકરણ મેળવી શકાય. એક્ઝામ્પલ નંબર 13. જો y ઇક્વલ ટુ 3 ટાઈમ્સ cos ઓફ log x, તો 3 ટાઈમ્સ cos ઓફ log x પ્લસ 4 ટાઈમ્સ sin ઓફ log x. આ હોય તો સાબિત કરો કે x2 y2 તો x2 y2 પ્લસ xy1 તો પ્લસ xy1 પ્લસ y ઇક્વલ ટુ તો 0. આન્સર, તો આવા સ્વરૂપના પરિણામો મેળવવા માટે તો બીજી રીત પણ આપણે જોઈએ. જેમ અહીંયા આપણે તો સીધું એ પરિણામ મેળવી દઈએ છીએ એમ તો બીજી રીત તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે y2નો સહગુણક તરીકે x2 છે. તો y આપણને આપેલું છે, તો અહીં તો આપણે રીત જોઈએ. અહીં y ઇક્વલ ટુ 3 ટાઈમ્સ cos ઓફ log x પ્લસ 4 ટાઈમ્સ sin ઓફ log x. તો આવું આપણને સમીકરણ આપેલું છે. એક્સની સાપેક્ષ વિકલન કરી દો તો એક્સની સાપેક્ષ વિકલન કરતા તો dy/dxનું આપણે એક બીજું સમીકરણ મળે. તો dy/dx એક yનું આપણને સમીકરણ આપેલું છે. વિકલન કરતાં એક બીજું સમીકરણ તો બીજું વિધેય મળે dy/dx અને વિકલન કરીએ કયું વિકલન મળે તો 3 ટાઈમ્સ cos log x એનું વિકલન કરીએ તો સંયોજિત વિધેય છે સાંકળ નિયમથી. તો cosનું વિકલન માઇનસ સાઇન તો માઇનસ 3 ટાઈમ્સ sin ઓફ log x ઇન્ટુ
ફરી log xનું વિકલન તો ઇન્ટુ 1/x પ્લસ 4 ટાઈમ્સ સાઇન ઓફ log x તો એનું વિકલન કરીએ તો પ્લસ સાઇનનું વિકલન કોસ તો કોસ ઓફ log x ઇન્ટુ તો ફરી એનો ચલ log x છે તો ઇન્ટુ 1/x. તો સાંકળ નિયમથી આ વિકલન આપણે કરી શકીએ. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ડી તો y2ના સહગુણક તરીકે x² છે તો x² વડે ગુણી દો અને ત્યારબાદ તો વિકલન કરો એટલે કે x ઇન્ટુ dy/dx. તો x ઇન્ટુ dy/dx માટે તો પહેલાં x વડે ગુણી દઈએ, ત્યારબાદ x² વડે ગુણીને પણ ગણતરી કરી શકાય, પણ x ઇન્ટુ y1 તો x ઇન્ટુ y1ને આપણને કિંમત મળે, આને આપણે તો y1 કહી શકીએ. તો x ઇન્ટુ y1 તો x ઇન્ટુ y1 અને ઇક્વલ ટુ -3 ટાઈમ્સ સાઇન ઓફ log x પ્લસ 4 ટાઈમ્સ કોસ ઓફ log x. ફરી આપણે તો આમાંથી તો એક પદની કિંમત તો મેળવી અને ગણતરી કરી શકીએ છીએ, અથવા આમાંથી વાયના સ્વરૂપમાં નિરૂપણ મેળવી દો કે 4 ટાઈમ્સ કે 3 ટાઈમ્સ સાઇન ઓફ log x. તો આમાંથી તો એક પદની કિંમત અહીંયા લખીને ત્યારબાદ ગણતરી કરી શકીએ છીએ. ફરી એક્સની સાપેક્ષ વિકલન કરતા તો x ઇન્ટુ y2 પ્લસ y1 ઇન્ટુ 1 તો એ પ્રમાણે આપણને કિંમત મળે. તો માટે તો ફરી આપણે કહી શકીએ એક્સની સાપેક્ષ વિકલન કરી દો. તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો આ બે વિધેયનો ગુણાકાર છે x ઇન્ટુ y1. તો x ઇન્ટુ y1નું વિકલન y2 પ્લસ y1 ઇન્ટુ એક્સનું વિકલન 1 અને ઇક્વલ ટુ -3 ટાઈમ્સ સાઇન ઓફ log x તો એનું વિકલન -3 ટાઈમ્સ સાઇનનું વિકલન કોસ તો કોસ ઓફ log x ઇન્ટુ તો બહારના વિધેય તો સાઇનનું વિકલન કોસ. હવે log xનું વિકલન તો ઇન્ટુ તો એનો ચલ log x હતો માટે log xનું વિકલન 1/x પ્લસ 4 ટાઈમ્સ કોસ ઓફ log x એનું વિકલન તો માઇનસ થઈ જાય તો ચિહ્ન માઇનસ આપણે લખીશું તો માઇનસ સાઇન તો -4 ટાઈમ્સ સાઇન ઓફ log x ઇન્ટુ 1/x. અહીંયા માઇનસ ચિહ્ન આપણને મળશે તો આ માઇનસ ચિહ્ન મળે અને તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ માટે તો x ઇન્ટુ y2 પ્લસ y1 અને ઇક્વલ ટુ તો માઇનસ ચિહ્ન લઈ લઈએ તો -3 ટાઈમ્સ તો ફરી આપણે લખી શકીએ કે -3/x કોસ ઓફ log x માઇનસ 4/x સાઇન ઓફ log x. ફરી x વડે ગુણી દો તો x² y2 પ્લસ x y1 અને ઇક્વલ ટુ તો x વડે ગુણતા તો માઇનસ ચિહ્ન બહાર લઈ લો 3 ટાઈમ્સ કોસ ઓફ log x પ્લસ 4 ટાઈમ્સ સાઇન ઓફ log x. તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ માઇનસ પર 3 ટાઈમ્સ કોસ ઓફ log x પ્લસ 4 ટાઈમ્સ સાઇન ઓફ log x ઇક્વલ ટુ y તો ઇક્વલ ટુ -y. અને માટે તો x² y2 પ્લસ x y1 પ્લસ y ઇક્વલ ટુ 0. તો જે માગેલું વિકલ સમીકરણ છે, એટલે કે વિકલિતો વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. તો આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 15 જો y ઇક્વલ ટુ 500 ઇન્ટુ e³ તો 7x પ્લસ 600 ઇન્ટુ e−7x હોય તો સાબિત કરો કે d²y/dx² ઇક્વલ ટુ 49 ઇન્ટુ y. તો અહીં તો y આપણને આપેલા છે તો અહીં yનું xની સાપેક્ષ વિકલન કરતા તો yનું xની સાપેક્ષ વિકલન કરતા તો dy/dx અને ઇક્વલ ટુ તો 500 ઇન્ટુ e⁻7x ઇન્ટુ 7 તો 500 ઇન્ટુ 7 ઇન્ટુ e⁻7x પ્લસ તો 600 ઇન્ટુ -7 તો ચિહ્ન માઇનસ કરી દીધું 7 ઇન્ટુ e⁻7x
અને ઇક્વલ ટુ, તો આમાંથી આપણે તો 700 સામાન્ય લઈ શકીએ. તો 700 સામાન્ય લો અથવા 7 સામાન્ય લો તો આપણને તો dy/dx 7 સ્વરૂપમાં મળે. અને 700 સામાન્ય લઈએ તો 5 ઇન્ટુ e⁻7x માઇનસ 6 ઇન્ટુ e⁻−7x આવું સ્વરૂપ મળે. તો આ dy/dx મળે. માટે તો ફરી એક્સની સાપેક્ષ વિકલન કરતા, તો એક્સની સાપેક્ષ ફરીથી વિકલન કરીએ તો dy/dxનું વિકલન d2y/dx² અને ઇક્વલ ટુ 700 ઇન્ટુ, તો આનું વિકલન તો 5 ઇન્ટુ 7 એટલે કે 35 ઇન્ટુ e⁻7x માઇનસ 6 ઇન્ટુ -7 એટલે કે પ્લસ, તો 42 ઇન્ટુ e⁻−7x તો આવું સ્વરૂપ મળે. અને માટે તો ઇક્વલ ટુ, તો ફરી આપણે કહી શકીએ આમાંથી 7 સામાન્ય મળે તો 7 બહાર લઈ લઈએ તો 49 અને 100 વડે ગુણી દઈએ તો આપણે લખી શકીએ 7 બહાર લઈએ તો 7 ઇન્ટુ 5 તો 35, તો 500 ઇન્ટુ e⁻7x અહીંયા તો 7 ઇન્ટુ 6 એટલે કે 42, તો 6 ઇન્ટુ 100 તો પ્લસ 600 ઇન્ટુ e⁻−7x તો આવું સ્વરૂપ મળે. અને ઇક્વલ ટુ 49 ઇન્ટુ વાય, કારણ કે વાયની કિંમત આપણને એ પ્રમાણે આપેલી છે. માટે આપણે લખી શકીએ કે d2y/dx² ઇક્વલ ટુ 49 ઇન્ટુ વાય, જે આપણે સાબિત કરી શકીએ છીએ. હવે તો અંતિમ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર તો 17 નંબરનો એક્ઝામ્પલ જોઈએ કે જો y ઇક્વલ ટુ tan ઇન્વર્સ x એનો વર્ગ હોય તો સાબિત કરો કે x² + 1² y2 તો ઇન્ટુ y2 પ્લસ 2x ઇન્ટુ x² પ્લસ 1 ઇન્ટુ y1 અને ઇક્વલ ટુ 2. આન્સર તો અહીં y ઇક્વલ ટુ tan ઇન્વર્સ xનો વર્ગ, તો એક્સની સાપેક્ષ વિકલન કરતા તો સાંકળ નિયમથી તો dy/dx અને ઇક્વલ ટુ, તો tan ઇન્વર્સ તો એક્સનો વર્ગ યુનો વર્ગ તો 2 ઇન્ટુ યુ એટલે કે 2 ઇન્ટુ, તો યુની જગ્યાએ tan ઇન્વર્સ એક્સ છે ઇન્ટુ d/dx tan ઇન્વર્સ એક્સ, કારણ કે એનો ચલ tan ઇન્વર્સ એક્સ માટે તો y1 અને આપણે y1 વડે દર્શાવીશું. માટે y1 ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 2 ઇન્ટુ tan ઇન્વર્સ એક્સ, તો 2 ઇન્ટુ tan ઇન્વર્સ એક્સ ઇન્ટુ 1/1 પ્લસ x², તો ઇન્ટુ 1/1 પ્લસ x², ફરી 1 પ્લસ x² વડે ગુણતા, તો માટે 1 પ્લસ x² ઇન્ટુ y1 અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ tan ઇન્વર્સ એક્સ, તો 2 ઇન્ટુ tan ઇન્વર્સ એક્સ. હવે આપણે જોઈએ કે અગાઉ આપણે જોઈ ગયા કે તો આવું સમીકરણ મેળવવા માટે y2નો સહગુણક કયો છે x² + 1², તો અહીંયા x² + 1 આપણને મળે છે તો વર્ગ કરતા, તો બંને બાજુ વર્ગ કરતા તો આપણને આવું સ્વરૂપ મળે 1 પ્લસ x² એનો સ્ક્વેર ઇન્ટુ y1² અને ઇક્વલ ટુ 4 ઇન્ટુ tan ઇન્વર્સ એક્સનો સ્ક્વેર. પણ tan ઇન્વર્સ એક્સનો સ્ક્વેર ઇક્વલ ટુ y, તો ઇક્વલ ટુ 4 ઇન્ટુ y. તો માટે આપણને આવું સ્વરૂપ મળે 1 પ્લસ x²નો સ્ક્વેર ઇન્ટુ y1² ઇક્વલ ટુ 4y. તો ફરી એક્સની સાપેક્ષ વિકલન કરતા
તો અહીંયા આપણે જે સમીકરણ મેળવવાનું હોય એટલે કે આપણે તો આવું સમીકરણ મેળવવાનું તો એમાં y2નો સહગુણક કયો હતો તો x² + 1નો સ્ક્વેર તો એવું તો y1ના સહગુણક તરીકે 1 + x²નો વર્ગ મળી જાય ત્યારે તો ફરી વિકલન કરો, જો ન મળે તો વર્ગ કરી દો. 1 + x² મળી જાય છે તો માટે વર્ગ કરીને આપણે એવું સહગુણક મેળવી શકીએ. ફરી એક્સની સાપેક્ષ વિકલન કરો તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો બે વિધેયનો ગુણાકાર છે તો 1 + x²નો સ્ક્વેર ઇન્ટુ y1² તો એનું વિકલન 2 × y1 × y2. y1² નું વિકલન y1ની સાપેક્ષ 2y1 પણ ફરી વાર તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ છીએ માટે y1નું એક્સની સાપેક્ષ વિકલન y2 પ્લસ y1² તો y1² એમ નામ ઇન્ટુ 1 + x²નો સ્ક્વેર એનું વિકલન તો યુનો વર્ગ એટલે કે 2u એટલે કે 2 × 1 + x² ઇન્ટુ તો 2 × 1 + x² પણ એનો ચલ 1 + x² છે એનું વિકલન તો ઇન્ટુ 2x ઇક્વલ ટુ તો 4y તો 4y1 yનું વિકલન y1. હવે તો દરેક પદમાં તો આપણે જોઈ શકીએ છીએ કે 2 × y1 2 × y1 2 × y1 તો દરેક પદમાં તો 2y1 સામાન્ય મળે છે તો 2y1 વડે ભાગતા તો 1 + x²નો સ્ક્વેર ઇન્ટુ y2 પ્લસ 2y1 કેન્સલ કરીએ તો પ્લસ 2x ઇન્ટુ 1 + x² ઇન્ટુ y1 અને ઇક્વલ ટુ તો 2y1 કેન્સલ કરીએ તો ઇક્વલ ટુ 2. તો જે માગેલું સ્વરૂપ છે એટલે કે માગેલું તો વિકલિતો વચ્ચે સંબંધ દર્શાવતું સ્વરૂપ મળે.